જૂનાગઢ મહાશિવરાત્રી મેળો 2026 પૂરો થયા બાદ હવે મેળાના ખર્ચને લઈને ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક વિગતો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જૂનાગઢ મનપા વિપક્ષ તરીકે રહેલી કોંગ્રેસને પ્રાપ્ત થઈ છે. સાંસ્કૃતિક બોર્ડ દ્વારા 1 કરોડ અને 4 લાખ રૂપિયા મૈથિલી ઠાકુર, ગીતા રબારી, રાજભા ગઢવી સહિત કલાકારોને એક દિવસના ચાર્જ પેટે ચૂકવવામાં આવ્યા હોવાનું જણાયું છે. અનાદિ કાળથી ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના 5 દિવસના મેળાનું આયોજન થતું હોય છે. વર્ષોથી આ મેળો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપે મનાવવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક વર્ષોથી અને ખાસ કરીને વર્ષ 2019થી મેળાના પ્રારૂપને બદલવામાં આવ્યું અને પ્રથમ વખત મિની કુંભ તરીકે મહાશિવરાત્રીના મેળાને ઉજવવાની શરૂઆત થઈ. ત્યારથી મેળામાં કરોડો રૂપિયાના ખર્ચે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થતું રહ્યું છે. તેમાં તાજેતરમાં જ 2026માં પૂર્ણ થયેલા મહાશિવરાત્રી મેળાના ખર્ચને લઈને હવે ખૂબ જ ચોંકાવનારી વિગતો જૂનાગઢ મનપામાં નેતા વિપક્ષ કોંગ્રેસના લલિત પરસાણાને પ્રાપ્ત થઈ છે. તેમણે રાજ્યના સાંસ્કૃતિક બોર્ડ પાસેથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મેળાના ખર્ચની વિગતો માંગી હતી. જેમાં સાંસ્કૃતિક બોર્ડે 1 કરોડ 4 લાખ રૂપિયાનો ખર્ચ કલાકારોને ફી પેટે ચૂકવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યારે મેળામાં દીવા ઇવેન્ટ મેનેજમેન્ટને સરકારે 89 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર મેળો પૂરો થયા બાદ અને વર્ક ઓર્ડર અપાય તે પહેલા રકમની ચૂકવણી કરી આપ્યાનો ખૂબ જ ચોંકાવનારો અને ગંભીર ખુલાસો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ થયો છે. સાંસ્કૃતિક બોર્ડ દ્વારા બિહારના ધારાસભ્ય અને લોક કલાકાર મૈથિલી ઠાકુરને મેળામાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેવા માટે એક દિવસના 24 લાખ રૂપિયાનું ચૂકવણું કર્યું છે. આ સિવાય તેમને બિહારના પટનાથી અમદાવાદ હવાઈ માર્ગે અને અમદાવાદથી જૂનાગઢ રોડ માર્ગે આવવા માટે વધારાના 2,33,877 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મૈથિલી ઠાકુરને લોજિંગ અને બોર્ડિંગ માટે પણ 19,400 ચૂકવવામાં આવ્યા હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે. તે જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવેલા અમદાવાદના અઘોરી મ્યુઝિકને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 10 લાખ રૂપિયા ચૂકવ્યાનો પણ ખુલાસો થયો છે. આ સિવાય મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવેલા પાર્થ ઓઝાને 12 લાખ રૂપિયા અને ટ્રાન્સપોર્ટના 40,000 રૂપિયાની સાથે લોજિક અને બોર્ડિંગ માટે 19,000 ચૂકવ્યાનો આરટીઆઈની વિગતો પ્રાપ્ત થઈ છે. ગુજરાતના સ્થાનિક કલાકાર ગીતા રબારીને 12,50,000 સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તેમજ લોજિંગ અને બોર્ડિંગ માટે 25,255 રૂપિયા ચૂકવવામાં આવ્યા. મેળો પૂરો થયા બાદ વર્ક ઓર્ડર અને તેની પહેલા રૂપિયાની ચૂકવણી. દીવા ઇવેન્ટ મેનેજમેન્ટને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા મેળો પૂરો થયા બાદ 13-20 માર્ચ 1926ના દિવસે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, જે મેળો પૂરો થયાના 1 મહિનો અને 4 દિવસ બાદ આપવામાં આવ્યો હતો.
રે લખમણ વાંક નથી કાંઈ મારો એ મારો રે વાંક નથી કાંઈ મારો एक लड़ी देवदारो पुरुषोत्तम एम लखमण बोल्या पुरुषोत्तम एम लखमण बोल्या राम घणी रखवार्यो रे लखमण वाक नथी काई मारो मारो रे દુઃખી થાય પગાર નથી
વરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે 2026માં ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રીનો ગિરનારી મહારાજની ગોદમાં મેળો યોજાણો હતો અને એ મેળામાં આપણે જોઈએ કે આ વખતે જે હતો એ આખો ઇવેન્ટ ટાઈમ મેળો જે કરવામાં આવેલો હતો એ બાબતે અમે આરટીઆઈ કરી અને ખર્ચાઓ માગેલા હતા. તેમાંથી પ્રથમ જ જે પ્રાંત અધિકારી હતા જુનાગઢના ચરણસિંહ ગોહિલ, તેમના દ્વારા જ્યારે અમે બીજા મહિનાથી માહિતી માંગી હતી કે કેટલો ખર્ચ થાય છે તો એમણે એક પણ માહિતી આપવામાં આવેલી નથી. ઉલટાનું એને લખીને આપ્યું હતું કે આ બાબતની અમે કોઈ ખર્ચ પ્રક્રિયા કરતા નથી, એટલે આ બાબતની અમને કોઈ માહિતી નથી. કારણ કે આ તમામ બાબતો એ છુપાવવામાં આવી હતી. ત્યારબાદ અમે ગાંધીનગર ખાતે જે સાંસ્કૃતિક બોર્ડ અને ગુજરાત પવિત્ર વિકાસધામ બોર્ડ છે તેમને ત્યાં આરટીઆઈ કરી અને ત્યાં રૂબરૂ જઈ અને મોટાભાગની માહિતીઓ એકઠી કરી હતી અને મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પ્રશ્નમાં ઘણી બધી માહિતીઓ ભેગી કરી. તેમાં આપણે જોઈએ કે સ્થાનિક લેવલે જે મેળો થાય, સ્થાનિક લેવલેથી જે કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા તરફથી જે ખર્ચ કરવામાં આવતો એ અગાઉ અમને 18 કરોડની ત્યારે જનરલ બોર્ડના પ્રશ્નમાં આપી હતી, આરટીઆઈમાં તો આપી નહોતી. પરંતુ અત્યારે ગુજરાત પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ અને સાંસ્કૃતિક જે બોર્ડ છે એમના દ્વારા અમને માહિતી માંગવામાં આવી હતી. એમાં સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમને જે કલાકારો જે આપણે અહીં આવેલા હતા, જે બહારથી બોલાવવામાં આવેલા હતા, એમના ખર્ચાઓ આપવામાં આવેલા હતા. એમાં આપણે જોઈએ કે જે પટણા બિહારથી જે મૈથિલી ઠાકુર એને બોલાવવામાં આવ્યા હતા, એમને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. ત્યાં અને એમની ટિકિટ પટણાથી અમદાવાદ, ત્યાંથી વાહન ભાડું એ 2,33,000 ચૂકવવામાં આવેલું છે. લોજિંગ બોટિંગ 19,400. લાઈવ ઇન કોન્સર્ટ અઘોરી મ્યુઝિક એને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. પાર્થ ઓઝા એમને 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. એમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ 40,000. લોડિંગ બોર્ડિંગ 19,000. લાઈવ ઇન કોન્સર્ટ ગીતાબેન રબારી એમને 12,50,000 ચૂકવવામાં આવેલા છે. લોજિંગ બોર્ડિંગ થી માંડી 25,255. એવા અલગ અલગ આપણે જોઈએ કે જે 3 દિવસ 80 જેટલા કલાકારો હતા, એમાં ડાન્સ પરફોર્મન્સ એમ અલગ અલગ 3 દિવસના 2.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. અને છેલ્લે લાઈવ ઇન કોન્સર્ટ રાજભા ગઢવી એમને 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. એટલે આ જે તમામ પૈસા ચૂકવાય એ દીવા ઇવેન્ટ કરીને એક એજન્સી છે, એમને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. એમને 89 લાખ રૂપિયાનું બિલ મૂકેલું હતું. આ તમામને જે પૈસા ચૂકવા છે એ દીવા ઇવેન્ટે ચૂકવા છે. સરકારે દીવા ઇવેન્ટને 89 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હવે એ વર્ક ઓર્ડર છે એ આપવામાં આવેલો હતો. આપણે જોઈએ કે એ વર્ક ઓર્ડરની તારીખ હતી 13/3/2026. એટલે મેળો પૂર્ણ થઈ ગયો પછી 1 મહિનો ને 4 દિવસ પછી વર્ક ઓર્ડર કાઢવામાં આવ્યો. આપણે માર્ચ મહિનામાં, મેળો હતો ફેબ્રુઆરી મહિનામાં. અને એમનું જે આ બિલ છે એ ચૂકવવામાં આવ્યું. આપણે જોઈએ આખું એનું બિલ છે દીવા ઇવેન્ટનું, આમાં તમામ ખર્ચ છે. એને બિલ આપી દેવામાં આવ્યું 2 માર્ચ અને આ 2 માર્ચ 26 ના રોજ. એટલે આપણે જોઈએ કે પેલા બિલ એને આપી દેવામાં આવ્યું, ત્યારબાદ એને વર્ક ઓર્ડર આપવામાં આવ્યું. એટલે આ કેટલો બધો આપણે જોઈએ કે ઉપર ગોટાળો હાલે છે કે ક્યાંય પણ એવું ક્યાંય નહીં હોય કે પેલા બિલ આપી દેવામાં આવે પછી એનું વર્ક ઓર્ડર કાઢી અને પછી એનો વર્ક ઓર્ડર કાઢવામાં આવે. એટલે આવી રીતના આપણે જોઈએ કે જે અહીંના કલાકારો છે, આપણે જે સ્થાનિક કલાકારો છે, ગુજરાતના જે કલાકારો છે, એમને માત્ર 11,000, 25,000 અને 50,000 રૂપિયા માત્ર એવી નાની નાની રકમ ચૂકવી અને 2.5 લાખ રૂપિયામાં એવા આપણે જોઈએ કે 10 થી 12 કલાકારો, 19 કલાકારો હતા, એમને માત્ર 5,000, 11,000 એવા નજીવી રકમો ચૂકવી અને એમને અહીંના સ્થાનિક કલાકારો સાથે કેટલો અન્યાય કર્યો સરકારે. તો આ બાબતે આપણે જોઈએ કે કેટલો બધો આ મહાશિવરાત્રી મેળામાં આપણે જોઈએ કે મૈથિલી ઠાકુર છે એ ભાજપના જ એમએલએ છે. ખરેખર 24 લાખ રૂપિયાને ચૂકવાય તો ઘીના ઠામમાં ઘી પડ્યા જેવું છે કે જો એ ભાજપના જ આપણે જોઈએ કે ધારાસભ્ય છે તો એમનો જે ચાર્જ થતો હોય નોમિનલ ચાર્જ લેવો જોઈએ. ગિરનારી મહારાજના આપણે જોઈએ કે અન્નક્ષેત્રમાં આપણે જોઈએ કે એને જે ઠરાવ થયો હતો, સરકારે ઠરાવ કર્યો હતો અન્નક્ષેત્ર વાળાઓને મંડપ સર્વિસ, અનાજ, કરિયાણું તમામ આપવાનું છે, તો એમને આપવામાં નથી આવેલું. ઉપરાંત ભાજપના જ એમએલએ જે કલાકાર છે એને 24 લાખ સરકારે ચૂકવી દીધા છે. તો આ ક્યાંનો ન્યાય છે? ગિરનારી મહારાજ આ બધું જોવે છે. ખરેખર આવા ઇવેન્ટના આવા ખર્ચાઓ ભલે થાય કરો બરોબર છે, પણ જે સ્થાનિક લોકો છે, સ્થાનિક આપણે જોઈએ કે યાત્રાળુઓ છે
અને અનક્ષેત્ર વાળા છે, જે રાત દિવસ જે મેળામાં પબ્લિક આવે એમને જમાડે છે, એમના માટે કોઈ સુવિધા નહીં. એમને વાહન પ્રવેશ બંધી હતી. ઉલટાનું જે આ ઇવેન્ટ કરવામાં આવ્યું, 5-6 દિનનો ડાયરો કે જે રંગારંગ કાર્યક્રમ કરવામાં, અર્બનિયા ગાડીમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે, હજી એનો હિસાબ આવવાનો બાકી છે. લાખો કરોડોના ખર્ચે વીઆઈપી લોકોએ આ મેળાની મોજ માણી છે, આ કલાકારોની મોજ માણી છે. અને એમાં મોટા ભાગના જોઈએ કે બીજેપીના કાર્યકર્તાઓ, બીજેપીના નેતાઓ જતા અને કલાકારે બીજેપીના જતા. તો તમામ જનતાના ટેક્સના પૈસે એ લોકોને સુવિધા મળી, તમામ મળી. જે યાત્રાળુઓ છે, સ્થાનિક જુનાગઢ વાસીઓ છે, એને કોઈ આ બાબતે, કે સ્થાનિક કલાકારો છે, એમને કોઈ આ બાબતે લાભ નથી મળ્યો. એટલે આવા જ્યારે પણ ઇવેન્ટો થાય, મેળાઓ થાય, તે સરકારે ખરેખર જોવું જોઈએ. આવી રીતના ખોટા ખર્ચા, આની તો ખાસ તપાસ કરવી જોઈએ કે વર્ક ઓર્ડર પેલા આપણે જોઈએ કે બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. એટલે આપણે જોઈએ કે આમાં પ્રાંત અધિકારી છે ચરણસિંહ ગોહિલ, એ મેળા અધિકારી હતા. એમણે અમે 5 થી 6 આરટીઆઈ કરી હતી, સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા હતા. જે ડાયરો કલાકાર થાય પણ એમના પણ અમને આપવામાં નથી આવેલા. ઉપરાંત જે કાગળિયા, એ ખર્ચ સમિતિ આખી ચરણસિંહ ગોહિલના નેજા હેઠળ જ હતી. ચરણસિંહ ગોહિલ આમાં મોટો ગોટાળો કર્યો છે મેળામાં. ખરેખર બધાય ખર્ચની જો તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એમ છે. અને નીતિ નિયમ વિરુદ્ધ આપણે જોઈએ કે મેળો પૂરો થઈ ગયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, અગાઉ બિલ ચૂકવી દેવામાં આવ્યા. તો જે ખર્ચ સમિતિ છે એની ઉપર આપણે જોઈએ કે એની ઉપર સવાલ ઉભા થાય છે. અને હજી જે બિલ ચૂકવવાના છે એમાં પણ સરકાર પૂરેપૂરી તપાસ કરે અને ક્યાં ક્યાં ખર્ચ યોગ્ય રીતે થયા છે, ક્યાં નથી થયા, એની તમામ તપાસ કરી. જનતાના ટેક્સના પૈસા છે અને આવતા સમયમાં યાત્રાળુઓને અનુરૂપ જે મેળો છે એવો મેળો થાય. યાત્રાળુઓની સુવિધા, અનક્ષેત્ર સાધુ સંતોને એમાં લાભ થાય એ રીતના ખર્ચ થવા જોઈએ. નહીં માત્ર વીઆઈપી લોકોને આ મેળો થઈ જાય એવું ના થાય. આપણે જોઈએ કે જ્યારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવ્યો હતો ત્યારે પણ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે અમે જ્યારે હમણાં છેલ્લે ઓડિટ આવ્યું 20-21 નું, ત્યારે એ ઓડિટમાં સ્પષ્ટ થાય છે કે એમાં જે પેન્ડિંગ થી માંડીને તમામ વસ્તુઓ કરવામાં આવી હતી. અને એ તો સાધુ સંતોએ પણ વિરોધ કર્યો હતો અને મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા. ત્યારે એમના પણ બિલો અટકાવી દેવામાં આવ્યા હતા. એ આશંકાને ધ્યાને લઈને જ અમે આ તમામ આરટીઆઈ કરી હતી કે આવું આ મેળામાં ખોટો ભ્રષ્ટાચાર ના થાય, ખોટા બિલો ચૂકવવામાં ના આવે. અને હજી હાલ જે મિની કુંભ મેળો શિવરાત્રીનો હતો આની પહેલાનો, એમનું પણ ઓડિટના હજી જવાબો આ લોકોએ રજૂ નથી કર્યા. અને આ નવું જે આ કૌભાંડ છે આ મેળામાં જે ખર્ચ બાબતે છે તો મોટા સવાલો ઉભા થાય છે.